श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર। આ સ્તોત્રના રચયિતા શ્રી ગુસાઈજીના પંચમ પુત્ર શ્રી રઘુનાથજી છે। આપશ્રીનું પ્રાગટ્ય અડેલ ગામે સંવત 1611 કારતક સુદ બારસના ગુરુવારે થયું હતું। આપનું શ્રીઅંગ પુષ્ટ અને સ્વરૂપ ગૌર હતું। કેશ વાંકડિયા હતા। કેસરી ધોતી ઉપરના અને ભારે શૃંગારથી આપ અતિ શોભાયમાન લાગતા। ઘરમાં સૌ આપને રામચંદ્ર નામે બોલાવતા અને આપનામાં શ્રી ઠાકોરજીનો શ્રી ગુણ પ્રગટ હતો। આપનો બ્યાહ જાનકી વહુજી સાથે થયો હતો અને આપનામાંથી શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું। અને આ ગ્રંથ કઈ રીતે પ્રગટ થયો તેનો શ્રી રઘુનાથજીની બાલ્ય અવસ્થાનો એક પ્રસંગ છે। કસુંબા છઠના દિવસે શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીના શૃંગાર કરી રહ્યા છે। તે સમયે આપને કોઈ વસ્તુની જરૂર પડી અને આપે કહ્યું, મંજુષા માનય। આ વચન શ્રવણ કરીને 4 વર્ષના શ્રી રઘુનાથજી સીધા શૈયા મંદિરમાં દોડ્યા। પરંતુ શ્રી ગુસાઈજીનું વચન સંસ્કૃત ભાષામાં હોવાથી આપ દ્વિધામાં પડી ગયા। કંઈ સમજ ન આવ્યું કે કાકાજીએ શું કહ્યું હતું અને તે સમયે આપ રડવા લાગ્યા। તે જ ક્ષણે શ્રી મહાપ્રભુજી ત્યાં પ્રગટ થયા અને આપનું ચર્વિત તાંબુલ આપી શ્રી રઘુનાથજીના મસ્તક પર હસ્ત ધર્યો, આશીર્વાદ આપ્યા। તત્કાલ જ શ્રી રઘુનાથજીને સંસ્કૃત એવં શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન સ્ફુરિત થઈ ગયું અને મંજુષા એટલે કે શૃંગારની પેટી હાથમાં લઈને શ્રી ગુસાઈજીના નામોનું ઉચ્ચારણ કરવા લાગ્યા। અને તે જ છે શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર। આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું ગાન કરતા તેઓ શ્રી ગુસાઈજી અને બાળકોની સન્મુખ પધાર્યા અને આ રીતે આ સ્તોત્રની રચના થઈ છે। અને 108 નામ શ્રી ગુસાઈજીના આમાં રહેલા છે। દરેક નામના અર્થ અનુસાર લીલા વિશિષ્ટ સ્વરૂપે શ્રી ગુસાઈજી બિરાજમાન છે। શ્રી રઘુનાથજીના હૃદય સાગરમાં વિરત આપરૂપી મંથન થતાં શ્રી ગુસાઈજીના 108 નામરૂપી અલૌકિક 108 રત્ન નીકળ્યા છે। તો આ રીતે શ્રી સર્વોત્તમજીમાં જેમ શ્રી વલ્લભના 108 નામ બિરાજમાન છે, તેવી રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ બિરાજમાન છે, જેમાં 3 બીજ નામ છે, શ્રી વિઠ્ઠલ, કૃપા સિંધુ અને ભક્તવશ્ય, અને બાકીના 105 નામ આ 3 નામ પરક ગણાશે। એટલે કે 35 નામ થશે શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ, 35 થશે શ્રી સ્વામિનીજી સ્વરૂપ એટલે કે ચંદ્રાવલીજી સ્વરૂપ, અને 35 નામ આચાર્ય પરક શ્રી ગુસાઈજીના રહેલા છે। આ રીતે બાલક શ્રી રઘુનાથજી માં શ્રી વલ્લભે ચર્વિત તાંબુલ આપ્યું અને આપનો જ રસ શ્રી રઘુનાથજીના મુખમાંથી પ્રગટ થયો અને તે જ છે શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર। શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી રઘુનાથજી પ્યારે કી જય।